ઘણા બધા મિત્રો જે છે આ પ્રકારના પ્રશ્નો અને આ પ્રકારના ચેપ્ટરને સ્કીપ કરી દેતા હોય છે, તો ખાસ તમારે આના ઉપર ધ્યાન આપવાનું છે. જીપીએસસી હાલમાં 16/3/2025ના દિવસે સરસ મજાની જે છે 21 જેટલી જાહેરાતો માટે કોમન જીએસનું પેપર લીધું છે. એનામાં પૂછ્યું છે કે નીચેનામાંથી ભારતીય બંધારણીય વ્યવસ્થાના સમવાય લક્ષણો કોને ગણાવી શકો તમે? પહેલા તો આપણે એ સમજવું પડે કે સમવાય લક્ષણનો મતલબ શું. સમવાય મતલબ ફેડરલ. તો તમારે અહીંયા ફેડરલ લક્ષણો ખબર હોવા જોઈએ. તો ફેડરલ ક્યારે ખબર હોય કે જ્યારે આપણે ફેડરલ લક્ષણો અને એકાત્મક એટલે કે યુનિટરી ફીચર ભણ્યા હોય. તો આ જે છે સંઘીય લક્ષણો અને બીજા છે આપણા એકાત્મક લક્ષણો. તો જુઓ, એક જ નાગરિકત્વ સિંગલ સિટીઝનશીપ આપણે બ્રિટનમાંથી લીધું છે. બ્રિટન પોતે એકાત્મક છે તો એ સંઘીય માળખાનું લક્ષણ નથી. લેખિત બંધારણ હંમેશા સંઘીય જે છે માળખાનું લક્ષણ છે. હવે તમને હું થોડા એક્ઝામ્પલ આપું. તમને ફેડરલ પૂછવામાં આવે તો ફેડરલમાં બીજું શું આવે? તો જે તમને 7મી અનુસૂચિ એટલે કે શક્તિનું વિભાજન, ડ્યુઅલ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અલગ સરકારો તમને જોવા મળે છે. આ બધા શેના એક્ઝામ્પલ છે? આ બધા એક્ઝામ્પલ એકચ્યુઅલીમાં જે છે ફેડરલ સ્ટ્રક્ચરના છે. તમને એકાત્મકના લક્ષણો પૂછે તો જેમ કે આપણી જે છે બરાબર ઓલ ઇન્ડિયા સર્વિસ છે, આઈએએસ આઈપીએસ, એ બધા જે છે યુનિટરી ફીચર છે. તમને બીજું જે છે લક્ષણ શું આપવામાં આવે? હા, આપણી ન્યાયપાલિકા એકીકૃત છે તો એ પણ જે છે એકાત્મક લક્ષણ છે. પણ જે સ્વતંત્ર ન્યાયપાલિકા છે એ આપણું ફેડરલ લક્ષણ છે. તો આવા તમારે 2-3 જે છે લક્ષણો કમેન્ટ કરવાના છે. ફેડરલ 3-4 કરો, યુનિટરી 3-4 કરો, જેથી આગળની એક્ઝામમાં આવો કોઈ સવાલ આવે તો તમે એને લખી શકો, સાચો કરી શકો. તો આવા જ ક્વેશ્ચન માટે તમે મને ફોલો કરી શકો છો અને સાથે આપણી ચેનલ નોબલ સ્ટડી પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.